શ્રેણીના પદોનો નંબર ઋણ પદ છે તો કયા નંબર ઉપર છે, આ પદ હોઈ શકે કે નહીં, આ પદ કરતા બીજું પદ આટલા ગણું છે તો તે શોધો. આવા બધા દાખલાઓ શીખ્યા. આજે વાત કરવા જઈ રહ્યા છે સમાંતર શ્રેણીના પદોના સરવાળાની વાત છે. સરવાળો SN કહીશું. ચલો એના માટે થોડી બધી માહિતી આપણે ભણી લઈએ. પ્રથમ પદ એને આપણે a કહીએ છીએ. સામાન્ય તફાવત જેને ડિફરન્ટ d કહીએ છીએ. સામાન્ય તફાવત t. સમાંતર શ્રેણી ના પદો a plus d a plus 2d a plus 3d. ઓકે, સમાંતર શ્રેણીનું કોઈ પદ શોધવું હોય તો એના એ પદ ને n નું પદ આપણે કહીએ તો સમાંતર શ્રેણીનું n મું પદ તો a plus n minus 1d આવું સૂત્ર હતું. ચલો આ સમાંતર શ્રેણી છે a plus d a plus 2d a plus 3d. તો એનું છેલ્લું પદ કયું હશે? છેલ્લું પદ કયું હશે? an કહીએ, n મું પદ તો an. પણ an માટે તમે કયું સૂત્ર વાપરો છો? a plus n minus 1d. છેલ્લું પદ મેં પહેલા લખ્યું an તો an એટલે a plus n minus 1d. ઓકે સર, તો એની આગળનું કયું પદ હશે? a plus n minus 2d. સર એની આગળ કયું પદ હશે? a plus n minus 3d. તો આ રીતના આપણને સમાંતર શ્રેણીના પદો મળે છે. આ દેખાય છે ડિફરન્ટ, પણ એ શું છે? એ n છે. સમાંતર શ્રેણીનું n મું પદ. હવે આપણે સરવાળાના સૂત્ર તરફ જવું છે. તો ચલો આપણે એક સમાંતર શ્રેણી, આ જે સમાંતર શ્રેણીના જે પદો છે n પદો છે, મારે n પદોનો સરવાળો કરવો છે. એના માટેનું સૂત્ર સહેલું જ છે, પણ હું સૂત્ર તરફ તમને લઈ જાઉં છું. સૂત્ર કેવી રીતના આવ્યું થોડું સમજાવવાની ટ્રાય કરું છું, બાકી છેલ્લે તો આપણે સૂત્ર ગોખવાનું જ છે. ચલો એક આપણી જોડે સમાંતર શ્રેણી છે a. હવે મારે SN કરવું છે. સમજો સરવાળો, બધા પદોનો સરવાળો, આ શ્રેણીના બધા પદોનો સરવાળો. a પહેલું, પછી બીજું પદ a plus d, પછી a plus 2d. ઓકે, ચલો છેલ્લું કયું પદ? છેલ્લેથી બીજું n minus 2d અને a plus n minus 1d. ઓકે, સારું. હું આ શ્રેણીને ઉલટી લખું. SN બરાબર છેલ્લું પદ પહેલા લખું તો a n minus 1d. બીજું લખું તો a plus n minus 2d. આપણે અહીંયા અપ ટુ જ કરી લઈએ. a plus 2d plus અપ ટુ. આ છેલ્લું પદ છે, આ છેલ્લેથી બીજું પદ છે, આ પહેલું પદ છે, આ બીજું પદ છે. અપ ટુ છેલ્લું પદ આવશે, ઉલટું કરીએ તો a અને અહીં આવશે a plus d. ચલો હવે હું લોકની રીતે આમનો સરવાળો કરું છું. ચલો a SN અને SN તો 2SN, a અને a આ પદ
અને આ પદનો હું સરવાળો કરું છું. તો જુઓ a અને a 2a પ્લસ શું વધ્યું હવે n - 1b પ્લસ હવે આ પદ અને આ પદનો સરવાળો. તો એમાં પણ a અને a એટલે શું થવાનું? સોરી a + 2d ના આવે, a + d આવે. અહીંયા સરવાળો થવાનો a એટલે 2a પ્લસ n - 2d અને અહીંયા d છે એટલે n - 2 ની જગ્યાએ એક ઉમેરાશે, 1 ઉમેરાશે પ્લસ d ઉમેરાશે. સમજીએ આમાં n - 2d અને એમાં એક d ઉમેરાશે તો એક d પ્લસ થયો તો n - 2 + 1. સમજીએ કે d કોમન કાઢી લઈએ તો n - 2 અને આ નીકળી ગયા એટલે +1 તો n - 1d. તો એનો જવાબ આપણને મળે છે n - 1d. ટૂંકમાં એક d ઉમેર એટલે n - 2 હતું એક ઉમેરાયું એટલે -2 + 1 એટલે -1 થઈ ગયા. એ જ રીતના અહીંયા કહાની ચાલતી રહેશે. તો અહીંયા આપણે આમની વાત કરીએ પ્લસ a એટલે 2a n - 2d અને અહીંયા એક d છે. આ થયું એ રીતના તો એનું થશે n - 1d અને આ જ રીતના અહીંયા 2a અને a એટલે 2a n - 1d. તો આપણને બધા જ પદો કયા મળ્યા? 2a + n - 1d 2a + n - 1d. હવે આવા કેટલા પદો હતા સાહેબ? n પદો હતા ને આમાં. તો આનો મીનિંગ એવો થયો કે આવા n વખત છે એટલે n 2a + n - 1d. સર કેવી રીતના? ધારો કે 5 + 5 + 5 n વખત 10 વખત હોય તો કેટલા થાય? તો આપણે તરત જ કહીએ છીએ 10 × 5 = 50. તો 2a + n - 1d 2a + n - 1d અપ ટુ 2a + n - 1d કેટલી વખત છે? n વખત છે સાહેબ, કારણ કે n પદો સરવાળામાં લીધેલા છે એટલે મેં n × 2a + n - 1d કર્યું. હવે Sn સરવાળાનો સંકેત Sn છે n/2 2a + n - 1d. તો આપણું સરવાળાનું સૂત્ર મળી ગયું Sn = n/2 2a + n - 1d. આવું તમારે સાબિત કરવાનું આવતું નથી, પણ તમને આ સૂત્ર કેવી રીતના આવ્યું એ મેં તમને અહીંયા સમજાવ્યું. આપણે સૂત્ર બની ગયા Sn = n/2 2a + n - 1d. n પદોના સરવાળાનું સૂત્ર. સમાંતર શ્રેણીના પ્રથમ n પદોના સરવાળાનું સૂત્ર. હજુ આપણે આ સૂત્ર પરથી એક બીજું સૂત્ર મેળવવું છે, એ પણ ગોખવાનું છે, પણ આપણે મેળવીએ કેવી રીતના આવે છે જોઈએ. ચલો આ જે આપણું સૂત્ર છે એક, એના ઉપર થોડી પ્રક્રિયા કરીએ. n/2 2a હતા તો હું a + a લખી શકું ને, a + a એટલે 2a પ્લસ n - 1d. ઓકે બરાબર n/2 a. દોસ્તો તમે જાણો છો a + an સૂત્રનું શું હતું? a + n - 1d. તો a + n - 1d
a પ્લસ n માઇનસ 1d એ સાનું સૂત્ર આપે છે આપણને an નું, અને આપણે an છેલ્લા પદને ધારતા હતા કે સમાંતર શ્રેણીનું nમું પદ an છે. હવે છેલ્લા પદ માટે એક શબ્દ આપણે સંકેતિક ભાષામાં l કહીશું. તો n/2 a પ્લસ l, જ્યાં l is equal to an, મતલબ છેલ્લું પદ. જ્યાં l બરાબર છેલ્લું પદ, અને બીજો મીનિંગ કરીએ તો an બરાબર l. તો આપણને એક Sn નું બીજું સૂત્ર મળી ગયું, સરવાળાનું બીજું સૂત્ર મળ્યું n/2 a plus l. સર કયું સૂત્ર વાપરવું? તો જે વખતે રકમમાં જે ઇન્ફોર્મેશન હોય એના આધારે આપણે સૂત્ર વાપરીશું. અહીંયા l એટલે છેલ્લું પદ. ઘણી રકમમાં આપણે છેલ્લું પદ જાણતા હશું ત્યારે આ સીધું સૂત્ર મૂકીશું. આપણી માટે આ મેઇન સૂત્ર છે. ચલો પ્રક્રિયા કરી એમાંથી એક બીજું સૂત્ર મેળવ્યું. સ્વાધ્યાય 5.3 માં સમાંતર શ્રેણી 30, 26, 22 અપ ટુ ના પ્રથમ 25 પદોનો સરવાળો વાળો દાખલો પહેલો આપેલો છે. ચાલુ કરીએ. જ્યારે પણ દાખલો હોય છે ત્યારે આપણે પહેલા સમાંતર શ્રેણી લખવાની આદત પાડીશું. સમાંતર શ્રેણી 30, 26, 22 અપ ટુ 25 પદોનો સરવાળો માંગ્યો છે. સારું, a બરાબર 30 લઈશું, ડિફરન્ટ d બરાબર 26 માઇનસ 30 બરાબર -4. હવે આપણે Sn ના બે સૂત્રો જાણીએ છીએ. Sn બરાબર n/2 2a plus n minus 1d. બીજું સૂત્ર હતું Sn બરાબર n/2 a plus l. l એટલે અંતિમ પદ, છેલ્લું પદ, પણ એવું કે અહીંયા અંતિમ પદ આપેલું નથી તો આપણે લેતા નથી. તો પહેલા સૂત્રને માન આપીશું. ચલો, સમાંતર શ્રેણીના પ્રથમ 25 પદોનો સરવાળો Sn બરાબર n/2 2a plus n minus 1d સૂત્ર મૂક્યું. હવે s 25 લખીશું. 25 પદોનો સરવાળો 25/2 2 a એટલે 30 n એટલે 25 minus 1 d એટલે -4. અહીં આવશે 25/2 30 દુ 60 24 minus 4 25/2 60 જોજો તો પ્લસ માઇનસ માઇનસ 24 ચોક 96. તો 25/2 ગુણ્યા માઇનસ 60 માંથી 96 જશે -36. તો 18 દુ 36 એવા આપણા જોડે છેદ ઉડી જશે. અહીંયા છેદ ઉડી જવાના. ઉડાડીને ગંદુ કરતો નથી, હું લખી લઉં છું ડાયરેક્ટલી. 25 ગુણ્યા -18 25 ચોક 100 ચોક 16 400 450 -450. આમ આપેલ સમાંતર શ્રેણીના પ્રથમ 25 પદોનો સરવાળો -450 છે. દાખલો 1 આપણો અહીંયા પૂરો થયો. બીજો સવાલ, સમાંતર શ્રેણી 8,
15 22 અપ ટુ ના કેટલા પદોનો સરવાળો 1490 થાય? હમણાં 25 પદોનો સરવાળો -450 મળે તો અહીંયા નંબર્સ માંગ્યા છે કે કેટલા પદોનો સરવાળો. અહીંયા પ્રથમ 25 પદોનો સરવાળો શોધો એવું હતું. એ 25 પદો કે કેટલા હશે એવો સવાલ છે. અને કેટલા માટે આપણે ધારી લઈશું ત્યાં n. કેટલા પદોનો સરવાળો? તો n પદોનો સરવાળો 1490 છે. ઓકે, ચલો ચાલુ કરીએ છે. સમાંતર શ્રેણી 8 15 22 અપ ટુ a બરાબર 8 ડિફરન્ટ d બરાબર 15 - 8 બરાબર 7. ધારો કે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો 1490 થાય છે. મતલબ Sn બરાબર 1490. સર હવે Sn છે તો Sn નું સૂત્ર જાણીએ છીએ તો એના નીચે મૂકી દઈએ. કયું સૂત્ર સાહેબ? n/2 a plus n minus 1d બરાબર 1490. યાદ કરીએ ફરીથી. Sn બરાબર n/2 2a plus n minus 1d. મેં સૂત્ર અહીંયા મૂક્યું 2a plus n minus 1d વાળું સૂત્ર મૂક્યું મેં. સારું, હવે મૂલ્ય મૂકતા જઈએ. n તો સાહેબ n તો ખબર નથી કેટલા પદો, તો n કીધેલા છે. n તો શોધવું છે અમારે. n/2 2a એટલે 8. n સાહેબ ખબર નથી. ડિફરન્ટ d ખબર છે, 7 લખો બરાબર 1490. એક કામ કરો, આ બધા પદની આગળ n/2 છે તો એમાં છેદમાં જે 2 છે ને આમ ગુણાકારમાં મોકલી દઈએ. તો n અહીં 8 દુના 16 અંદર ગુણાકાર લઈએ તો 7n - 7 બે ગુણાકારમાં આવ્યા 1490 ગુણ્યા 2 માટે n 16 માંથી 7 ગયા 9. પેલા 7n લખી લીધા. 16 માંથી 7 ગયા 9 મોટાનું ચિહ્ન. ચલો 28 29 80. ચલો હવે n નો અંદર ગુણાકાર લઈએ તો 7n² plus 9n 7n² plus 9n અને આને આગળ બોલાવી લઈએ 2980 બરાબર 0. ઓ સર, આ તો દ્વિઘાત સમીકરણ આવી ગયું. 7 ગુણ્યા 2980 ના એવા ભાગ પાડો, બાદ બાકી 9 આવે. ગજબ છે. હવે કરીએ. ચલો તમે અહીંયા સમજો. પહેલા મારું અહીંયા રફ કામ કરું છું તે હું કે આનો ગુણાકાર કરીને પછી ભાગ બધા આમ કરવા નથી જવાનો, કોઈ ટ્રીક વાપરીશ. 7 ગુણ્યા 2980 નો ગુણાકાર શું થાય છે? જે થવો હોય થાય. હું તો અત્યારે 7 છે તો 7 લખું છું. 2980 ના ભાગ લખી લઉં તો 2980 તો પહેલા જો 1490 ગુણ્યા 2 થી બન્યા હતા તો 2 2980 2 1490 હતા. 90 છે એટલે 2 ભાગ ચાલશે. 2 745 પાછળ 5 છે એટલે 3 ભાગ ચાલી જાય. સોરી 5 ભાગ ચાલે પણ પહેલા 3 ચેક કરી લઈએ. 9 ને 7 16 નહીં ચાલે. ચલો 5 સીધા 14 85 149. 149 તો અવિભાજ્ય સંખ્યા છે. હવે એના કોઈ ભાગ નહીં પડે તો લખાશે 2 ગુણ્યા 5 ગુણ્યા 149. ઓકે સાહેબ, થઈ ગયું.
હવે બે પરિવાર બનાવવાના અલગ અલગ, અને એ બે પરિવારનો તફાવત ન હોવો જોઈએ. તો હું તો એક કામ કરું, પહેલા આમને ભેગા કરી દઉં અને વિચારી જોઉં. તો એક પરિવારમાં 2 દુ 4 પંચા 20 સિત્તા 140 અને પેલા 149. સર 149 માંથી 140 જશે, 9 આવી જશે. ઓકે, તો હું પેલા અહીંયા મોટાને પેલા લખવાની મારી આદત છે, એટલે 149 અને અહીંયા 140. આ પરિવાર ભેગો થઈ 140 આપ્યા અને આના 149 આવ્યા. હવે આ બેની બાદબાકી 9 થઈ ગઈ. ઓકે, વચ્ચેનું પદ પ્લસ છે. સર મોટું હોય એને પ્લસ કરો, પ્લસ માઇનસ માઇનસ કરો. ચલો હવે મારો દાખલો હું અહીંયા ગણું છું. માટે 7n², હવે ભાગ પડી ગયા, 149n માઇનસ 140n ચલો 7n² પ્લસ 149n માઇનસ 140n માઇનસ 2980 બરાબર 0. માટે ચલો હવે કોમન કાઢવાની વાત કરીએ. બે પદમાંથી કોમન, તો અહીંયા કોઈ કોમન નીકળતા નથી, n કોમન નીકળે છે ખાલી n. તો 7n પ્લસ 149, અહીંયા 140 20, 140 તો 20 સિત્તા 140 અને 2980 કેવી રીતના બન્યા હતા? તો 1490 ગુણ્યા 2 હતા. ચલો આ મીંડું હટાવીને અહીંયા મૂકો. 149 20 હતા, અને તમે જાણો છો સાહેબ આ પદ અહીંયા આવવું જોઈએ. 7n પ્લસ 149 બરાબર 0 આવું જોઈએ ને. તો અહીંયા કેટલા હશે? 20 સિત્તા હોય તો જ 20 સિત્તા 140 થાય. સોરી, વચ્ચે માઇનસ છે દોસ્તો, તો આ 20 સિત્તા 140 થઈ ગયા. ઓકે સર. હવે માટે n માઇનસ 20 7n પ્લસ 149 બરાબર 0. માટે n માઇનસ 20 બરાબર 0 અથવા 7n પ્લસ 149 બરાબર 0. માટે n બરાબર 20 અને અહીંયા n બરાબર માઇનસ 149/7. હવે કોઈનો ભાઈ 20 પદો હોય, 25 પદો હોય, 30 પદો હોય, પણ 149/7 પદો હોય ના. નંબર્સ તો આખા જ હોય ને, 1 2 3 4 5 એ રીતના. તો n બરાબર ઋણ હોવાથી શક્ય નથી. n બરાબર માઇનસ 149/n અપૂર્ણાંક, ઋણ અપૂર્ણાંક હોવાથી શક્ય નથી. માટે n બરાબર 20 ફાઇનલ થઈ ગયા. હવે લખવું હોય તો વાક્ય લખાશે આમ આપેલ સમાંતર શ્રેણીના પ્રથમ 20 પદોનો સરવાળો એ 1490 થાય છે. સવાલ નંબર 3 મસ્ત સવાલ છે. એક સમાંતર શ્રેણીનું 12મું પદ -13, પ્રથમ 4 પદોનો સરવાળો 24, તો પ્રથમ 10 પદોનો સરવાળો શોધો. આપણે અત્યારે રેડીમેડ સમાંતર શ્રેણી આપી નથી. બાકી સમાંતર શ્રેણી હોય તો સીધું આપણે SN સૂત્ર લઈ લેતે. SN બરાબર n/2 2a + n - 1d. સર આ લેવાની તો જરૂર પડશે જ. ઓકે, તો એના માટે આપણને શું ખબર હોવી જોઈએ? a ખબર હોવી જોઈએ, d ખબર હોવી જોઈએ. n તો ખબર જ છે કે ભઈ 10 પદોનો સરવાળો શોધવાનો છે, એટલે n જવાબ મળી જાય. તો હવે આપણી મહેનત
એ અને ડી શોધવા માટેની થશે. ચલો એ સમાંતર શ્રેણીનું 12મું પદ -13 છે. તો એ વાક્ય ઉપર ઉભાર આપું છું. લખાશે સમાંતર શ્રેણીનું 12મું પદ -13 છે. 12મું પદ એટલે સાહેબ એ 12 લખાય બરાબર -13. સર એ 12 એટલે એક n ઓછો કરતા હતા. શું લખાશે? a + 11d બરાબર -13. ઓકે સર, આવું થશે. લોક કરી દઈએ. પરિણામ નંબર 1 આપીએ. એના ઉપરથી આટલી માહિતી લીધી. તેના પ્રથમ 4 પદોનો સરવાળો 24 છે. તો લખાશે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદોનો સરવાળો 24 છે. સરવાળો કીધો છે એટલે હું s લખીશ, 4 કરીશ. 24. હવે મારી નજર આગળ હું Sn નું સૂત્ર રાખીશ. Sn બરાબર n/2 2a + n - 1b. એટલે હવે S4 છે, n નથી, 4 છે. તો આ મને સૂત્રમાં જે n દેખાય છે ત્યાં હું 4 લખીશ. તો અહીંયા બોલો n/2, તો n/2 ના લખાય 4/2 2a + n - 1 સાહેબ n - 1 એની જગ્યાએ તો હું 4 જ લખીશ. 4 - 1d બરાબર 24. માટે 2 ઉડી ગયા છે. 2a + 3d 4 માંથી 1 એટલે 3 24 સાહેબ 2 ને ભાગાકારમાં મોકલી દો. 2a + 3d બરાબર 24. કઈક ઇન્ફોર્મેશન બીજી મળી. ઓકે, હવે સમીકરણ 1 અને 2 નો લોપ કરીશું. સર અહીંયા a છે, અહીંયા 2a છે, ન ગમે. લોપ કરવા માટે અહીંયા 2a કરવા માટે આને 2 વડે ગુણવા પડે. તો લખીશું સમીકરણ 1 ને 2 વડે ગુણી બાદબાકી લેતા. ચલો 2 વડે ગુણીએ એટલે 2a + 22d 2 વડે ગુણીએ એટલે -26. અહીંયા 2a + 3d અહીંયા 24 બાદબાકી લેવાની છે, ચિહ્નો બદલાશે માઈનસ માઈનસ માઈનસ. સર 2a 2a ગોન. 22 માંથી 3 જવાના છે. અહીંયા 22 માંથી 3 જશે તો 26. 2a + n - 1d માટે 2a + 3d બરાબર 12 દુ 24. 2 ભાગાકારમાં ગયા. પરિણામ 2 આપીએ. સર પરિણામ 1 અને 2 ઉપર જોઈએ તો સમીકરણ 1 માં a છે, સમીકરણ 2 માં 2a છે. તો મારે સમીકરણ 1 ને 2 વડે ગુણવા પડશે. તો 2a થશે. લોપ કરવાની વાત છે ભાઈ. તો લખાશે સમીકરણ 1 ને 2 વડે ગુણી બાદબાકી લેતા. ચેપ્ટર 3 માં ગયા. અગાઉના દાખલો ગણ્યો ત્યારે ચેપ્ટર 4 માં ગયા હતા. દ્વિઘાત સમીકરણની રીતે અવયવ પાડ્યા હતા ને. ઓકે, અહીંયા લોપની રીત ચેપ્ટર 3 દ્વિચલ સુરેખ સમીકરણ. ઓકે, ચલો 2 વડે ગુણી બાદ. ચલો 2 વડે ગુણાવો તો 2a 2 વડે ગુણાવો 22d 2 વડે ગુણીએ -26. બીજું સમીકરણ મૂકીએ 2a + 3d બરાબર 12.
ચિહ્નો બદલો, માઇનસ પ્લસ છે તો માઇનસ માઇનસ, 2a 2a ગોન, 22 માંથી 3 જવાના, 19d, -26 -12 -38. ચલો બે ને ભાગાકારમાં મોકલી દઈએ માટે d બરાબર -38 ભાગ્યા 19 માટે d બરાબર -2. ઓકે સર, d ની વેલ્યુ કોઈ પણ એક સમીકરણમાં મૂકીએ. d બરાબર -2 ની કિંમત સમીકરણ 1 માં લેતા a પ્લસ 11 d બરાબર -13 વાળું હતું માટે a પ્લસ 11 d એટલે -2 -13 માટે a -22 -13 માટે a બરાબર -13 -22 પાછળ ગયા એટલે +22 થઈ ગયા માટે a બરાબર 22 માંથી 13 જશે તો 9, મોટાનું ચિહ્ન એટલે 9. સર a જાણી ગયા, b જાણી ગયા, તો હવે આપણે 10 પદોનો સરવાળો શોધવો છે. 10 પદો તો લખાશે સમાંતર શ્રેણીના પ્રથમ 10 પદોનો સરવાળો. સમાંતર શ્રેણીના પ્રથમ 10 પદોનો સરવાળો. સૂત્ર Sn બરાબર n/2 2a plus n minus 1d. S 10 પદો એટલે S10, જ્યાં જ્યાં n દેખાય ત્યાં 10 2. હવે a એટલે 9, n એટલે 10 1, ડિફરન્ટ d આપણને -2 મળ્યા છે. ચલો 10 ભાગ્યા 2 5, 9 દુના 18, 10 માંથી 1 ગયા એટલે 9 અને આ -2. ચલો 5, 18 -18, 9 દુના 18 નો ગુણાકાર 5 0 બરાબર 0. સાહેબ 10 પદોનો સરવાળો 0 થાય છે, હિસાબ 0 થઈ જાય છે છેલ્લે. કેમ એવું હશે સાહેબ? કારણ કે સમાંતર શ્રેણી એવી હશે, કેટલાક ધન પદો હશે, કેટલાક ઋણ પદો હશે, એટલે ધન અને ઋણ ભેગા થશે અને સરવાળે હિસાબ એમનો 0 થઈ જતો હશે. સમાંતર શ્રેણી કઈ છે શોધવાની નથી કીધી. તો કેટલા પદોનો સરવાળો, 10 પદોનો સરવાળો કેટલો મળે છે આપણને? 0 મળે છે. તો અહીંયા વાક્ય લખીશું, આમ આ શ્રેણીના પ્રથમ 10 પદોનો સરવાળો 0 થાય છે. તો એક મસ્ત ત્રીજો દાખલો પણ અહીંયા આપણે પૂરો કર્યો. સ્વાધ્યાય 5.3 માં દાખલો નથી, પણ હું એક એક્સ્ટ્રા દાખલો લઈ રહ્યો છું. એક સમાંતર શ્રેણીનું nમું પદ 4n + 7 છે. તો આ શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો શોધો. એના પ્રથમ n પદો, કોઈ આંકડાઓ નથી આપે એમાં, n જેવી બધી બાબતો છે. ઓકે, તો અહીં આપણે લખીએ an, સમાંતર શ્રેણીનું nમું પદ 4n + 7 છે. 4n + 7. સર પહેલા પદ માટે n ની જગ્યાએ 1 મુકાય, માટે a1 બરાબર 4 1, તો 4 + 7 બરાબર 11 થશે. પહેલું પદ 11મું. a2 બરાબર 4n એટલે 2 મૂકો, 7 બરાબર 15, a3 બરાબર 4,
3 n ની જગ્યાએ મેં 3 મૂક્યા, 12 ને 7 19 આ રીતના બધા પદો મળશે તો આપણે લખીશું આમ સમાંતર શ્રેણી કઈ મળી આપણને 11 15 19 અપ ટુ છે। ચલો સમાંતર શ્રેણી હવે મળી ગઈ તો હવે આપણને n પદો 10 પદો 20 પદો નથી કીધું, n ની જગ્યાએ આપણે n જ રાખીશું। ચલો સમાંતર શ્રેણી પહેલું પદ a બરાબર 11 ડિફરન્ટ d બરાબર 15 - 11 બરાબર 4। હવે પ્રથમ n પદોનો સરવાળો શોધવો છે એટલે મારે Sn નું સૂત્ર લેવાશે Sn 2a plus n minus 1d। સર n પદોનો સરવાળો શોધવો છે માટે n ની જગ્યાએ n જ રહેશે, ખાલી a અને d ની જ વેલ્યુ અંદર મુકાશે। ચલો n/2 2a એટલે 11 n ખબર નથી n જ રાખવાનો છે, d એટલે 4 n/2 11 દુ 22 4n - 4 માટે Sn બરાબર n/2 22 માંથી 4 જશે એટલે 18 અને 4n 18 plus 4n હું 4n ને પહેલા લખી દઉં 4n plus 18 4 દુ 8 આવી રીતના ઉડાડતા નહીં દોસ્તો છે, બે આખા કોમન છે, આમાંથી કોમન કાઢ્યા પછી ઉડાડે n/2। ચલો આમાંથી બે કોમન કાઢીએ તો 2n plus 9। હવે આ બે ગયા તો n 2n plus 9। હવે અંદર ગુણાકાર લઈ લઈએ તો 2n² plus 9n। Sn નો જવાબ મળી ગયો 2n² plus 9n। આમ સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો 2n² plus 9n થાય છે। તો આજે આપણે આજના લેક્ચરમાં સરવાળાની વાતો કરી, તો અહીંયા સુધી રાખું છું। ધન્યવાદ।